ગુડ મોર્નિંગ દોસ્તો, મારા હાથમાં છે ટિકિટ અને આજે અમે જઈ રહ્યા છીએ નડિયાદથી સુરત જવા માટે. પહેલી સીટમાં મને બેસવાનો મોકો હતો પણ હું બેસી નહીં, કારણ કે ગેટ ખોલવા મારે ઉતરવું પડે. તો આ મોકો આપણે ભાઈને 5:30 થઈ ગયા છે ને હવે અમે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. અમે પહોંચી ગયા હતા વહેલા, ટ્રેન આવી નથી તો ભાઈ ગયો તો નાસ્તો લેવા. નાસ્તો લઈને બી આવી ગયો અને ટ્રેન પણ આવી ગઈ. અમને મળી ગઈ હતી અમારી સીટ અને હવે અમે બેસી ગયા છીએ. હાથમાં હતો નાસ્તો તો પહેલા નાસ્તો કરી લીધો અને ચાય વાળા કાકા જતા તો તેની જોડે ચાય પણ લઈ લીધી. ચાય નાસ્તો કર્યા પછી હવે મને આવે છે ઊંઘ, એટલે હવે હું ઊંઘીને ઉઠી તો આ નદી દેખાણી. આ નદીનું નામ શું છે કોમેન્ટ કરી દેજો. હવે આવી ગયો સુરતનું રેલવે સ્ટેશન. હવે અમે બધા જઈ રહ્યા છીએ લિફ્ટમાં. ના રેલવે સ્ટેશને અમે ઊભા હતા તો ત્યાં આગળ અમને મળી ગઈ રિક્ષા, તો અમે રિક્ષામાં બેસીને હવે જઈ રહ્યા છીએ મારી બેનના ઘરે. હવે અમે પહોંચી ગયા છીએ મારી બેનના ઘરે. એ બધાને મળીને ચીઝ આલુ પૂરી, ભેળ અને ખમણનો કર્યો નાસ્તો. બપોરે જમવામાં હતો કેરીનો રસ. ભાઈ મુકાવી રહ્યો છે મહેંદી અને એની મહેંદી જોઈને એવું લાગ્યું કે એની મહેંદીને નજર લાગી ગઈ છે. હવે પીતો અમે જ્યુસ. હવે અમે નીકળી ગયા છીએ ફરવા માટે. અમે ચલાવતા હતા ગાડી, મારું અને મારી બેનનું થઈ ગયું એક્સિડન્ટ. જીજુ જોઈને જતા રહ્યા. થોડી વારમાં જીજુ અને મારી બેનનું પણ થઈ ગયું એક્સિડન્ટ. હવે અમે જોઈએ આ ટ્રેન. અમે બેસી ગયા હતા ટ્રેનમાં, પણ પછી ખબર પડી ટ્રેનમાં પેટ્રોલ તો હતું નહીં, તો પહેલા મંગાવ્યું પેટ્રોલ અને ભર્યું પેટ્રોલ. અમે નીકળી ગયા છીએ અને મારી બેન કરી રહી છે એન્જોય, કે દેખાશે નહીં કારણ કે અમાવાસના ચાંદ જેવી છે બધી. ગરમી હતી વધારે એટલે પહેલા પીધી પેપ્સી, પછી ખાધી પાણીપુરી, પછી ખાધી ફેંકી અને હવે અમે નીકળી ગયા છીએ નાસ્તા માટે. પહોંચી ગયા છીએ અમે આ જગ્યાએ પહેલા મંગાવી સેન્ડવિચ, એનો પીસ આપણે એક ઉઠાવી લીધો છે. અમે ખાધા પાસ્તા, કંઈક આ મસાલા વાળો ખાખરો હતો એ અમે ખાધો અને પછી પીધો આ જ્યુસ. પછી મંગાવી અમે આ પાઉંભાજી. અમે પીધો કોલ્ડ કોકો અને ચોકલેટ થીક શેક. નાસ્તો કરીને અમે નીકળી ગયા હતા. ટ્રાફિક સિગ્નલના કારણે અમે ઊભા હતા. એક છોકરી આવી અને ગાડીનો કાચ સાફ કરવા માંડી. એની મહેનત જોઈને જીજુને બહુ દયા આવી, તો જીજુએ પાકીટ કાઢ્યું. એમાં 500 નોટોની વચ્ચેથી 20ની નોટ નીકળીને છોકરીને આપી દીધી. હવે અમે પહોંચી ગયા છે ઘરે. વિડીયો સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.